હા હું આવી ગયા છે પરામાં સેણા અમારે સને સફેદ સેણા છે તો હાલો ફેમિલી તમને બતાવી સફેદ સેણા કેવા હોય નહીં. ડી વાળતા જો બા વાળે એમ વાળવાની જો પેલા એવું ભેગું કરવાનું પછી આવું કરવાનું. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં જ છો. તો આપણે ફર્સ્ટ ક્લાસના તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવું છે હીરામાં અને આપણે આવ્યા છે આ બધું આટો મારવા. મકાઈની કેવું ઉગ્યું છે તો આપણે આટલી મકાઈની રીતે તમને બતાવેલી છે. આટલી મકાઈનું આપણે વાવેતર ઉનાળું કર્યું છે. તો મકાઈનું સરસ ઉગી ગયું છે. હિલકાઓ મળે છે મકાઈ તો હોરી અને ઓરકરના ભાગમાં જાય છે. અને આપણા જો ગામ તો વાળે છે ને તો જો કૂતરા જો કેવું કીધું છે એટલે તો ઉત્કળ નાખ્યું છે. એટલે ખાડા કરીને બે વાટો ખાડા કર્યા છે ને એટલે મકાઈ ઓલી ઉત્કળ નાખી છે. કારણ કે આયા છે લીમડાનો સાયો. બપોર તડકાનો આ સાયો આવે આ સાયા બે વાટો થઈને જો આવું નાખ્યું છે. ગાયા બે કેરામાં બગાડ્યું છે. આવું સરસ મજાની જો મકાઈ ઉગી ગઈ છે. અને ઝાડ તો ઓલકો છે આગી ઝાડે હારી ઉગી ગઈ છે. હા અહીંથી આવી ગઈ ઝાડે પણ મસ્તીની ઉગી ગઈ છે. હોરે ઝાડે ઉગી ગઈ છે. લીલકાવા મળે છે સરસ મજાની ઉગી ગઈ છે. હા હું આવી ગયા છે પરામાં. હે હું અત્યારે આવી ગયા પરામાં તો નયા ને મમ્મી બે આવી ગયા છે પરાવાના. હું લહણ ખોદતું મળે છે. શું લહણ ખોદે? જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ પાછો ઉતાર્યો છે. અત્યારે ઉનાળાનો દિવસ ને તોય ખબર નથી પડતી કેમ હાંસ પડી જાય છે ને ધાર્યું કામે નથી થતું અને ચારમાં પવન બહુ છે. અને આપણે જો લસણ ખોદવા આવી ગયા છીએ. લસણ ખોદવાનું ચાલુ કરી દીધું છે. લસણ આપણે આવું કંઈક બેઠું છે બહુ માપી બેઠું છે. કા જમીન પ્રમાણે બેઠું છે. આપણે અડધી જમીન માપે બેઠી છે. સાતું તો ન લેવું પડે. હા એવું આમ કરતું તો થઈ જાય એવું બેઠું છે. નહીં પોતાને દિયા છે બધું આપણે ઘઉં છે બધું કઠોળ બધું થોડું ખાવા પૂરતું બધું થઈ જાય. વેસાતું કાંઈ લેવું ન પડે ને વેસવું ન પડે. નહીં તો શું આવે કોદાળ લઈને હે તો લહણ ખોદવા આવ્યો છો હે? નહીં તો લહણ ખોદે છો એને તમારે ભાગનું કામ કરવું પડે. હા મારે મેં જવું છે હીરામાં. મારે થોડુંક તારું કામ હતું એટલે શું કરે છે તારું કીધું ખેતો જાવ કે પછી હીરામાં જવા દઉં એટલે તમારે હાથનું નૈયાનું કામ કરાવે થઈ રહે ને. કપાઈ ગયો ગાંઠિયો કપાઈ ગયો. ગાંઠિયો કપાઈ ગયો. અરે કરી ખોદ કોદાળે કઈ ખોદી કોદાળે લઈને ખોદે છે ને આ ત્રિકમ લઈને ખોદે છે. અને હા સેણા અમારે સને સફેદ સેણા છે તો હાલો ફેમિલી તમને બતાવી સફેદ સેણા કેવા હોય નહીં. અને આ તો ધાણા એક નો કેવો ધાણા કે અલગ કેવાય ધાણી હોય ને એ ફૂટા જ રાખે જેમ વાડો ને એમ ફૂટા રાખે એવું છે. ચાલો આપણે બતાવે છે આપણને. આ બાજુ આપણે ડુંગળી ને મોગરા આવી ગયા છે અને આ પાહતરી મેથી આ બધું આપણે વ્લોગમાં બતાવ્યું જ નથી બતાવ્યું આપણે વ્લોગમાં નિનતી હતી ને એકવાર ત્યારે બતાવ્યું હતું. અને આ છે અમારે કેવા સફેદ છેણા છાલ જ ન હોય. અને આપણે ઓલી છેણાની દાળ કરાવી ને તો આપણે એમાં ડોળ વીણવો પડે ને વીણવો ન પડે. આ ઈ છેણા છે તો બતાવી એક દાણા બીજું ઘરના શેણા છે પણ ઓળો ખાવાની નવરાય. લીલા શેણા થઈ જાય. કા લીલા જ હોય ને આયસી સાંભળી હોય એવી સફેદ છે ને એમ ને. હા ફૂકલ ફળ છે. ફોટો કેવો દેખાય તો ખબર પડે ને કે સફેદ કેટલાક છે. ફૂકલ આપણે ફળું લેશું ને ત્યારે દેખાય છે આપણે બે કેરા છે જો આવા કાક સફેદ. હા સફેદ છે. આની ડાળ અસર થાય વીણવું ન પડે ખબર છે આવે ને. અને હવે પછી અમારે તડકો થાય છે ઘણો બધો તડકો તો થઈ ગયો છે. લહણ હું ખોદી નાખું અને તમે તે કામે વ્યા જાવ તમારે તે મોડું થાય છે હવે. તો હાલો આપણે જવા દઈએ કામે. અને આપણા સીના જો પાત્રા સીનાનો ઢગલો આયા કર્યો છે
અને જીરાનો ઢગલો આયા કરેલો છે તો આપણે એક દી પાથરું હા શેણા જીરું પાથરું જીરું અને શેણા બે દી સુધી આપણે ઉપાડ્યું ને એવું કર્યું પણ કઈ વ્લોગ કઈ ઉતારતા નતા એટલે નકર તો વ્લોગમાં હતા ને લેત અને અત્યારે તૈયાર ઢગલા પડ્યા છે ને ખડું લેવાનું બાકી છે હજી તો એ તું લણ ને એવું ખોદી વાળો એવું કઈ નાખો હું જાવ દો હીરામાં કા તાતે થાય એટલું શૂટ કરીએ વાંધો નહીં તો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બિના રહીજો અમારે નયનભાઈ જો થાકી ગયા એટલે બેહી ગયા કા નયન હજી તો જો આપણે આટલું જ ખાલી ઉપાડ્યું છે લસણ હજી આ આખો કેરો બાકી છે ખડ જ દેખાતું છે કેમ કે લસણને આડું પાડી વાળ્યું હોય આવી રીતના એટલે અને આપણે આ જો આખો કેરો ખોદીને પૂરો કરવાનો છે કા નયન હવે હાલો પાછા ખોદી નાખવી આપણે જો આખો કેરો કમ્પ્લીટ કરી નાખ્યો છે લસણનો ખોદી નાખ્યું છે અને કાંક ઘરે વી ગયું છે લસણ ને થોડુંક જો અહીં પડ્યું છે આ ઘરે લઈને વ્યાજ આવી હવે તડકો થઈ ગયો છે ને આપણે લસણનું કામ પૂરું થઈ ગયું છે તો આપણે જો લસણ લઈને ઘરે વ્યાવ્યા ને અમારે બા જો મીડા છે જુડિયું વાળવા નહીં બા આવી કાક જો આવી જુડિયું વાળવાની ભાઈ આ બિયારણ હાટું મોટું મોટું રાખ્યું એમ કે વાવવાટાને નોખું રાખ્યું આ બાજુ જો આવા લીરા ને એવું કાક આવું બાંધતા જાય છે એટલે બધું જો રમસટી પીડ્યું છે હું નયન કેસ તું તને આવડે છે વાળતા જુડી વાળતા જો બા વાળે એમ વાળવાની જો પેલા એવું ભેગું કરવાનું પછી આવું કાક કરવાનું આવું લસણ ની જુડિયું વળી જાય પછી ઠેકાણે પડી જાય નહીં બા હજી હુકાવા દેવું પડે ને હેઠું હુકાવા દેવું ઘરમાં થોડાક દી હેઠી આમણામ જુડિયું રે ને સુકાઈ જાય પછી ધર બાંધવાનું હુકાઈ જાય પછી ધર બાંધી દેવાનું તો આવું બધું કામ હાલે છે અમારે ઢોરને જો પાછા ફરજામ બાંધી દીધા ટાઈડું જ નથી પડતી પણ તોય બાંધી દીધા નાની એવી વાસળી જો ઈ તે તવણા મંડી છે હવે વીણવા કા રોશની અમારે રોશની બેન તરત આવી જાય તું ના શું કરે હે કાંઠે હાવ અહીંયા જો નીણ નાખી છે વાઢીને રાતે નાખવા અને આ બાજુ આપણે બગીચામાં કે દુના નથી ગયા તો આજ તો બગીચામાં આટો મારવા જવું છે અને આપણે જો આ કેરામાં સોળી વાવી છે અને ઉગી હતી ને ગઈ છે જો લાગઠ ઉગી ગઈ છે આપણે આ કેરો આખો બકાલાનો કીરો છે હું બોલ હે હાલાવું હોય તો પત્તર વેલિયાના પાંદડાને જો ઉનાળો આવી ગયો છે નાના નાના છે જેને પાત્રા બનાવવા હોય લઈ જઈજો પોપૈયા તો જો લાયન્સરમાં કેટલા બધા છે પોપૈયા આવે ત્યારે હાસા ની નાનું એવું છે આપણે જો એક કેળાની લૂંગ પાકી ગઈ અને ખાઈ ગયા અને બીજી લૂંગ હકન આવી ગઈ છે જો આવી કાક હજી તો નાના નાના છે કુણા કુણા કેળા અને બાકી આપણે જામફળ જો આવા કાક આવ્યા છે નાના નાના આવ્યા છે હજી તો કારોસની બધી જો નાના નાના આવ્યા છે 12 ફૂલડા જો સરસ મજાને ખીલી ગયા છે આ બે ભાઈ બેન જો વાહે વાહે વી આવ્યા અને આપણે ઘરનો બગીચો છે તોય કાંઈ આવવાનો ટાઈમ જ નો રે બધું આડવડું બીજું બધું કામ કરતા હોય અને ઘડી બગડી સીવવાનું ને એવું કામ હોય બધું એટલે બગીચામાં કાંઈ આટો મારવા આવવાનું હોય નહીં કા નયન અમારે નળ આવે ને એટલે પાણી વાળા રાખે સુરેશ દાદા પણ જો આથમવાની થોડી ઘણી વાર છે અને આપણે હવે પછી વાળુનું રાંધવાનું હોય પછી નયનના પપ્પા આવે પછી આપણે ગાને ભેંસને દોવી અને પછી રાંધવા બેહવી તો બહુ મોડું થાય ને આપણે લોટ બાંધીને મેકી દીધો છે અને હવે જઈને ફટાફટ રોટલી કરી નાખવી એક બાજરાનો કરી નાખવી ને એવું બધું કરી નાખવી એટલે રંધાઈ જાય તો બસ આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય